હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? ત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડીએ. તો વાડીએ અત્યારે આપણે થોડુંક પાણી વાળવાનું છે, તો પાણી આપણે વાળી લઈશું. અત્યારે મકાઈનો કેરો વાવ્યો છે, એમાં આપણે પાણી વાળવાનું છે. ચાલો હું તમને બતાવીશ. જો અત્યારે આપણે આ ધાણા વાઢી નાખ્યા છે. અત્યારે ધાણા પાકમાંથી ખૂબ આવી ગયા છે. જોઈ શકો છો તમે, આ ધાણા આપણા ફૂલ પાકમાં આવી ગયા છે. એટલે આપણે ધાણા વાઢી નાખ્યા છે. 15 દી એને સુકાવા દઈને પાછા મશીનમાં આપણે હલરમાં કાઢવાના છે. બસ હવા નીકળ ગઈ. ચાલો આપણે મરચી ઉપાડી નાખી છે અને મકાઈમાં વાવી દીધી છે. આ બાજુમાં એક ગાજરનો કેરો છે અને આ બાજુમાં લસણનો છે. આ બાજુ ધાણી ઊભી છે. ધાણ આપણે એક ડોલ મરચાં ઉતારી લીધા છે અને ડોલમાં ભરી લીધા છે. જો મરચાં લીલા એકદમ, ભજીયા ખાવા હોય તો આવી જજો. હવે પાણી આ ક્યારામાં આવશે, કારણ કે મકાઈ વાવી દીધી છે. એટલે પાવડો ઘરે તો 3:30 જશે, એટલે પાવર તો છે. એટલે અત્યારે આપણે તેને પાણી પાઈ દેવાનું છે. તો ચાલો આપણે જ્યારે જો આ મકાઈ બહુ મોટી થઈ ગઈ છે, લસણ છે એમાં આપણે રાખ પણ નાખી દીધી છે. હવે પાકમાં આવી ગયું છે. ધોરિયામાં પાણી ત્યારે આવી રહ્યું છે, તમે જોઈ શકો છો વિડીયો દ્વારા કે પાણી પણ આવે છે. અત્યારે આટલું પાણી આવે છે અને આપણે મકાઈનો કેરો પાવાનું શરૂ કરી દીધું છે. ચાલો અત્યારે આપણે મકાઈનો કેરો પાઈ દઈશું. એનું પાણી જાય છે. આપણે હરગવાનું ઝાડ વાવ્યું છે, એટલે આપણે હરગવાનું થોડુંક પાણી પાઈ દઈશું. હરગવો થોડોક ફૂટ્યો છે બાજુમાંથી. ત્યાં ઝાડની ઉપર આપણે જે હરગવાનું લાકડું વાવ્યું તેની ઉપર સાણ સોંપડ્યું હતું. અત્યારે હરગવો ફૂટ થઈ છે, અને આપણે થોડુંક પાણી પાઈ દઈશું એટલે થઈ જાય. દારૂ નહીં રે બાબા, દવાઈ. ચાલો ટાણે આપણે સનેડો હાંકવાનું કામ કંઈ શરૂ થઈ ગયું છે. પાણી વાઢીને એકવાર મૂકી દીધી છે. આપણે જાહેર વાવી દેવાની છે થોડાકમાં. હવે આપણે સનેડો હાંકવા મળ્યા છે. ચાલો અત્યારે સનેડો હાંકવાનું કામ કંઈ શરૂ થઈ ગયું છે. બાપ દીકરો બંને સનેડો ચલાવી રહ્યા છે, અને દેશી ભાષામાં કહીએ તો ટ્રેક્ટર ચાલવાનું, એટલે કે સનેડો ચાલી રહ્યો છે. તો ચાલો આપણે બધા જોવા જઈશું. ધાણા વાટીને એકવાર મૂકી દીધા છે અને જાહેર વાવી દેવાની છે. તો ચાલો. વાડીમાં અત્યારે આપણે ફરતો આટો મારી લીધો છે અને બધું ચકાસણી કરીને આપણે જે કામ કરવાનું છે તે વિચારી અને બધું કામ કરવાનું છે. તો ચાલો અત્યારે આપણે આખી ફરતી વાડીમાં આપણે આટો મારી લઈશું. અને તમારે આવા પણ ખેતીવાડીના ઘણા વિડીયો જોવા હોય તો અમારી નંબર 1 RK લાઈક ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો અને ફૂલ સપોર્ટ કરજો. ये बड़ी अच्छी बात कही आप. ચાલો અત્યારે આપણે ધાણામાં એક ચક્કર મારવાનો છે. ધાણા અત્યારે થોડાક વાઢવા કે કેમ, ધાણા અત્યારે થોડાક પાકમાંથી આવી ગયા છે, થોડાક ફૂલ છે, એટલે બધી જાળવી જવું છે અને પછી વાઢી નાખવાના છે. જે કોઈને દાડી આવવું હોય એ બોલજો. 400 રૂપિયા દાડી. અત્યારે આ બધા ધાણા અત્યારે આપણે વાઢવાના છે 2 દી 3 દી પછી. ચાલો અત્યારે આપણે ધાણા જોઈશું અને ધાણા 2-3 દી પછી વાઢી નાખશું. થોડુંક વિચારીને જોઈ લઈશું, પછી આપણે દાડી અને બોલાવી લઈશું. જો મિત્રો, આ છે રાઈનો છોડવો, જે આપણે શાકમાં બાયું નાખે છે તે આ રાઈનો છોડવો છે. અત્યારે તમે જુઓ, જે આવી રીતે છે રાઈ થતી હોય છે. આ બધા રાઈના ઝાડવા છે, તમે જોઈ શકો છો. આ રાઈના ઝાડવા, એમાં આ રીતે રાઈમાં ઝીણા દાણા હોય. એકાદો પાકલ દાણો હોય તો હું તમને ફોલીને બતાવીશ કે રાઈ કઈ રીતના હોય આમાં. તો ચાલો અત્યારે આપણે રાઈના દાણાને તપાસ કરીશું. જો આ છે રાઈના દાણા. હજી થોડાક પાકમાં થતા એવા, એટલે થોડાક પીળાશ જેવા દેખાય છે. પાકમાં આવશે એટલે કાળા થઈ જશે. આ બધા ધાણા અત્યારે આપણે વાઢી નાખ્યા છે.
થોડોક ટાઈમ પછી આને મશીનમાં કાઢવાના છે. 2.5 વીઘાના ધાણા છે. આ બધા ધાણા આપણે અત્યારે વાઢી નાખ્યા છે. તો ચાલો અત્યારે આપણે જે બીજા ધાણા છે એની સરસા વિસરણા કરીને એને પણ વાઢવાના છે. તો ચાલો અત્યારે આપણે ત્યાં આંટો મારશું. अरे कहना क्या चाहते हो? ચાલો મિત્રો, આપણે અત્યારે વરિયાળીનું ઝાડ આપણે જોઈશું. જો આ છે વરિયાળીનું ઝાડ, એકદમ પીળું. આમાં અત્યારે વરિયાળી બે છે. આ એક વાલોળનો વેલો છે. અત્યારે જો આ રીતની વાલોળ છે. વાલોળનું શાક બહુ મીઠું થાય, અને જે કોઈને વાલોળ ખાવી હોય આપણી વાડી આવી જાય. અને અત્યારે દૂધી પણ થોડી થોડી આવવા મળી છે. નાના નાના છે દૂધી, તમે જોઈ શકો છો. આંબો પણ આપણે વાવ્યો છે. કેરી ખાવા પણ આવજો બધા. એ આંબો અને આ છે બધી વાલોળ છે. આપણે ધાણા છે. અત્યારે ધાણા વાઢવાની ફૂલ તૈયારીમાં પાકમાંથી આવી ગયા છે. આંબાના ઝાડ પણ સરસ મજાના એવા થઈ ગયા છે. આંબા, આ મોટો આંબો છે. આ તુર ખાવી હોય તો ચાલો બધાય. ધાણા ફૂલ પાકમાં આવી ગયા છે. આ રાવણાના ઝાડ છે. આ તુર. આપણે હવે જીરાના ખેતરમાં આવી ગયા છીએ. જીરું અત્યારે તો એકદમ સારું છે. હજી આવું નવું રહે એટલે પાક લેવાઈ જાય, નુકસાની ન આવે. ત્યારે આપણે ધાણા પણ પાકમાંથી આવી ગયા છે. જીરું પણ પાકમાંથી આવી ગયું છે. ચાલો અત્યારે આપણે ધાણા જોવાના છે અને જીરું પણ જોવાનું છે. જીરુંમાં અટાણે જોવો વરિયાળી બેસી ગઈ છે. આ છે જીરું. જો અત્યારે શિયાળાની આપણે ઋતુ હોય ત્યારે મકાઈ ખૂબ મોટી જબર થાય. જુઓ તમે, અત્યારે ઉનાળામાં હાવ નાની નાની હોય. તો અત્યારે ધાણા આપણે એકદમ લીલા મસ્ત મજાના આપણે ધાણા છે. થોડાક ફૂલ છે એટલે 4-5 દિવસ પછી આપણે આને વાઢી નાખશું અને મશીનમાં કાઢી નાખશું.